ગુજરાત અને રાજસ્થાનમાં ઈડીના દરોડા 2700 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। રાજસ્થાનના સિકર, જયપુર અને જોધપુર, ઝુંઝુનુમાં સર્ચ કરવામાં આવ્યું તો ગુજરાતના અમદાવાદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું। લગભગ 2 ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યા। નેક્સા એવરગ્રીન નામના પ્રોજેક્ટ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી। પ્રોજેક્ટમાં પૈસાનું રોકાણ, થોડા સમય પછી ફ્લેટ આપવાનો વાયદો હતો, વધુ દરે પૈસા પરત કરવાનું પણ વચન હતું। સસ્તા ફ્લેટ અને જમીન આપવાના નામે લગભગ 62,000 લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી। દરોડા દરમિયાન મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરાયા। સસ્તા દરે ફ્લેટ અથવા તો જમીન આપવાની જે વાત કરવામાં આવી હતી, ત્યારે સૂત્ર તરફથી જે માહિતી આવી રહી છે તે પ્રમાણે સુભાષ અને રણવીર બિજરનિયા નામના આરોપીઓ પણ આ કેસમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। કંપનીએ લોકોને લગભગ 1,300 વીઘા જમીન ખરીદીને ત્યાં ફ્લેટ બનાવીને વેચવાનું સ્વપ્ન બતાવ્યું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આ આખો મામલો શું હતો, કેવી રીતે છેતરપિંડી અને કેટલા લોકો સંડોવાયેલા છે? હજી વાત કરીએ તો જે સમગ્ર મામલો છે તે સસ્તામાં મકાન અને જમીન આપવાની વાત હતી અને તે મામલે આ સમગ્ર કાર્યવાહી છે તે ઈડી દ્વારા કરવામાં આવી છે। કારણ કે જે મોટાભાગના લોકો હતા તે લોકોને સસ્તામાં મકાન અને જમીન આપવાની લાલચ આપીને તેઓ પાસેથી રૂપિયા પડાવી લીધા હતા અને લગભગ કરોડો રૂપિયાનું આ કૌભાંડ હતું। અને આ મામલે રાજસ્થાનની અંદર પણ પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવાનું સામે આવ્યું હતું। જોકે ત્યારબાદ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા અંતે જે સમગ્ર તપાસ છે તે ઈડીને સોંપવામાં આવી હતી અને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ જે સમગ્ર તપાસ છે તે ઈડી દ્વારા કરવામાં આવી હતી અને ઈડી દ્વારા રાજસ્થાન તેમજ ગુજરાતમાં 12 જૂને અલગ અલગ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જો રાજસ્થાનની વાત કરીએ તો જયપુર, જોધપુર, સિકર આ સહિત અમદાવાદની ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ સહિતના અનેક જગ્યાઓ પર ઈડી દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન ઈડીને કેટલાક મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા છે તે પણ એકત્ર કરવામાં આવ્યા છે ઈડી દ્વારા અને તે મામલે પણ હાલમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે। કહી શકાય એક સૌથી મોટી કાર્યવાહી છે તે ઈડી દ્વારા કરવામાં આવી છે, કારણ કે આ જે અનેક લોકોની સાથે છેતરપિંડી થઈ હતી, લગભગ 2700 કરોડ રૂપિયાનું આ જે છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો અને લગભગ 62,000થી વધારે લોકો છે તે આ જે સ્કીમ હતી તેનો ભોગ બન્યા હતા। એટલે હાલમાં આ સમગ્ર મામલે ઈડી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર 12 જૂને કાર્યવાહી કરવામાં આવી હતી, સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તે સર્ચ ઓપરેશનના આધારે કેટલાક મહત્વના પુરાવા એકત્રિત કરીને હાલમાં વધુ શરૂ કરવામાં આવી છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। સુરતમાં એસએમસી દ્વારા કરવામાં આવી કાર્યવાહી, ડ્રગની મહેફિલ કરી રહ્યા હતા યુવક યુવતીઓ અને તેમની ધરપકડ કરાઈ છે। 4 યુવતી સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી। ડુમસ રોડ પર આવેલ આશીર્વાદ ફાર્મમાં દરોડા પાડવામાં આવ્યા। એસએમસીની રેડ અહીંયા પડી, જેમાં 5 થી 6 જેટલા લોકોની ધરપકડ થઈ છે। ડ્રગની મહેફિલ માણી રહ્યા હતા યુવક યુવતીઓ। ડુમસ નજીકના ફાર્મમાં આ તમામ લોકો હતા જેઓ અહીંયા નશો કરી રહ્યા હતા। કુલ 7 લોકો અહીંયા નશો કરતા હતા। આશીર્વાદ ફાર્મ કે જે ડુમસ રોડ પર આવેલું છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા। એસએમસીની અહીંયા એક મોટી કાર્યવાહી થઈ અને આ ફાર્મમાં દરોડા પાડી અને આ તમામ જે યુવક યુવતીઓ કે જ્યાં નશો કરતા હતા તેમની ધરપકડ કરાઈ છે અને તેમની પાસેથી જે નશાકારક દ્રવ્યો છે એ પણ પકડવામાં આવ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે આ તમામ જે લોકો દેખાઈ રહ્યા છે એ તમામ લોકો અહીંયા નશો કરવા માટે એકત્ર થયા હતા। 4 યુવતીઓ પણ હતી। ટોટલ 7 લોકોની ધરપકડ થઈ છે, જેમાંથી જે 3 યુવતીઓ જે છે એ તમે જોઈ શકો છો। 3 થી 4 જેટલી યુવતીઓ આ નશો કરવામાં સામેલ હતી। અહીંયા એસએમસીની રેડ પડી હતી। સુરતમાં આશીર્વાદ ફાર્મમાં આ લોકો નશો કરતા હતા, તેમની પાસે ડ્રગ્સનો સામાન પણ મળી આવ્યો છે। તો 4 યુવતી સહિત 7 લોકો નશો કરતા હતા। 4 યુવતી અને કુલ 3 જેટલા યુવકો, એમ કરીને 7 લોકોની ધરપકડ કરાઈ છે। તસવીરોમાં જે સામાન તમે જોઈ રહ્યા છો એ નશાકારક સામાન છે, જે આ તમામ લોકો અહીંયા ભેગા થઈને મહેફિલ માણી રહ્યા હતા। એક તરફ નશાકારક દ્રવ્યો પર સુરત પોલીસ જે છે એ એક્શન લઈ રહી છે અને સાથે સાથે આવા તમામ લોકોને એક મેસેજ જાય તે માટે એક અભિયાન પણ ચલાવી રહી છે। નો ડ્રગ્સનું એક અભિયાન છે સુરત પોલીસ પણ ચલાવી રહી છે। ત્યારે આ અભિયાનને લઈને પણ હજુ કોઈ એવું રિઝલ્ટ દેખાઈ નથી રહ્યું, કારણ કે વારંવાર સુરતમાં લોકો નશો કરી રહ્યા છે અને આવા બનાવો ખૂબ વધી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવીન ઝા જોડાયા છે। નવીન, સુરતના જે ફાર્મમાં દરોડા પાડવામાં આવ્યા, હાલ લેટેસ્ટ અપડેટ આપની પાસે શું છે? પંકજ, જે રીતે ડ્રગ્સનું ચલણ જે રીતે યુવક યુવતીમાં વધ્યું છે તેને રોકવા માટે જે રીતે પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે સુરતના ડુમસ રોડ ઉપર આશીર્વાદ બંગલામાં
આ એક મહેફિલ ચાલી રહી હતી, જેમાં 4 યુવતીઓ અને 3 યુવકો હતા. એ પ્રકારની ઇન્ફોર્મેશન મળતા જે એસએમસી ની ટીમ છે તેને દરોડા પાડી અને આરોપીઓને પકડી પાડ્યા છે. તેમની પાસેથી દારૂની બોટલ અને જે ડ્રગ છે તે પણ કબજે કરવામાં આવ્યું છે. હાલ પૂછપરછ ચાલુ છે કે આ લોકો ડ્રગ ક્યાંથી લઈને આવ્યા હતા અને કેટલા સમયથી આ પ્રકારે પાર્ટીનું આયોજન આ લોકો કરી રહ્યા હતા. પંકજ. જી નવીન, આભાર માહિતી આપવા માટે. ગીર સોમનાથના તાલાડા ગીરના ફાર્મ હાઉસમાં ફરી ગોરખધંધા સામે આવ્યા. તાલાડા હળમથિયા રોડ પર આવેલ એથીજ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા રાજકોટના 22 લોકોને તાલાલા સર્વેલન્સ સ્ટાફે પકડી લીધા. દારૂની 7 બોટલ, 25 મોબાઈલ, 4 4 વ્હીલ સાથે કુલ 41.30 લાખના મુદ્દામાલ સાથે પોલીસે 22 લોકોને પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી ઓફિસનું બારણું ખોલ્યું ત્યાં તો 6 શકુનીઓ જુગાર રમતા દેખાયા. આમ તો ઓફિસમાં બેસીને કામ કરવાનું હોય, પરંતુ અહીંયા તો કામ પડતા મૂકીને પત્તા બિછાવીને પૈસા કમાવાની કવાયત ચાલતી હતી. આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો અમદાવાદ મહાનગરપાલિકાની મસ્ટર ઓફિસના છે. શાહપુર રંગીલા મસ્ટર ઓફિસમાં ખુદ કોર્પોરેટર શેખ સમીરા દ્વારા આ વિડીયો બનાવીને વાયરલ કરાયો. ચોંકાવનારી વાત એ છે કે ઓફિસની બહાર તાળું લગાવીને કર્મચારીઓ અંદર જુગારી બની ગયા, જેથી હાલ આ મુદ્દો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સવાલ અહીંયા એ છે કે આ પ્રકારે એએમસીના મસ્ટર ઓફિસમાં જે કર્મચારીઓ ઓફિસનું કામ કરવાનું હોય છે ત્યાં જુગાર રમી રહ્યા હતા. શું આ જુગારધામથી એએમસી અધિકારીઓ અજાણ હતા? સવાલ અહીંયા એ છે કે મોટી કાર્યવાહી ક્યારે થશે? પ્રજાના કામમાં લોકોને રસ નથી અને અહીંયા અંદર બેસીને જુગાર રમી રહ્યા છે. આવા અધિકારીઓને શું કરવાના છે એએમસીએ, અને શાના માટે આ લોકો પગાર લઈ રહ્યા હશે? મોટો સવાલ છે. એક્શન લેવાવું જોઈએ અને આ બિલકુલ ચલાવી ન શકાય. એએમસીની મસ્ટર ઓફિસ કેવી રીતે જુગારનો અડ્ડો બની છે વિડીયોમાં જોઈ શકાય છે. ફરિયાદના નિરાકરણ માટે રંગીલા સ્ટેશને જ્યારે ફરિયાદ લખાવવા આવ્યા ત્યારે અહીંયા બંધ બારણા જોઈ અમે પાછા વળતા એ પહેલાં અંદરથી થોડો અવાજ આવ્યો. અમને એવું લાગ્યું કે અંદર કોઈ છે, પણ આગળનું બારણું બંધ હોવાથી અમે પાછળના બારણે જોયા ચેક કરવા, તો ત્યાંથી અંદર અમે ધીમેથી બારણું ખોલીને જોયું ત્યારે લોકો કર્મચારીઓ અને અધિકારીઓ જુગાર રમતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યું. અમદાવાદ હાઈવે પર આવેલા કુવાડવા નજીકથી ટેન્કરમાંથી દારૂ પકડાયો. વિદેશી દારૂની 8,544 બોટલ સાથે 87,91,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. રાજસ્થાનના પારસ ઉર્ફે વિકાસ પોટલિયાની ધરપકડ થઈ છે. પેટ્રોલના ટેન્કરમાં ચોરખાનું બનાવી અને દારૂ ઘુસાડવાનો પ્રયાસ થયો હતો. તો તસવીરોમાં જોઈ શકાય છે ક્રાઇમ બ્રાન્ચે જે દારૂનું ટેન્કર ઝડપ્યું છે એમાં ખાસ એક ખાનું બનાવવામાં આવ્યું હતું. પેટ્રોલની ટેન્ક નજીક એક ખાનું બનાવવામાં આવ્યું હતું ને તેમાં આટલી મોટી માત્રામાં જે દારૂ છે એ અંદર ફિટ કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂની 8,544 બોટલ છે એ પકડાઈ છે અને ચોરખાનું પેટ્રોલના ટેન્કરમાં જે તેણે બનાવ્યું હતું, જેથી ક્યારેય તપાસમાં એ સામે ન આવે, પરંતુ અહીંયા પોલીસે તપાસ કરી ત્યારે આ પકડાઈ ગયું છે. કુવાડવા નજીકથી આ ટેન્કરમાંથી દારૂ પકડાયો. સુરતના ટેક્સટાઇલ માર્કેટનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં કેટલાક વેપારીએ નગ્ન કરીને 2 યુવકને ફટકાર્યા. સુરત અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો. અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો આ બનાવ છે, જ્યાં ચોરીના આરોપ હેઠળ દુકાન માલિકે બર્બરતા આચરી પોતાના કર્મચારીઓને કપડાં કાઢી અને ફટકાર્યા હતા. દુકાન માલિકે પોતાની દુકાન બહાર લોકોની સામે માર માર્યો. બંને કર્મચારીઓને 3 થી 4 કલાક સુધી ગોંધી રાખ્યા અને દંડા વડે ફટકાર્યા. 2 યુવકોને તાલિબાની સજા આપી. તો આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક વેપારી છે એ પોતાના જ 2 કર્મચારીઓને એટલે કે બંને યુવકોને કેવી રીતે કપડાં કાઢી અને દંડા મારી રહ્યો છે, આ પ્રકારની સજા આપી રહ્યો છે, આ તાલિબાની સજા કરી રહ્યો છે. વેપારીએ નગ્ન કરી બંને યુવકોને ફટકાર્યા હતા. અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો આ બનાવ છે. ચોરીનો આરોપ હતો એટલે દુકાન માલિકે આ બંને યુવકોને પહેલા તો માર માર્યો, ત્યારબાદ કુકડા બનાવ્યા હતા. આ તસવીરોમાં જોઈ શકો છો ઉઠક બેઠક પણ કરાવી. અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે એક વિડીયો વાયરલ થયો, જેમાં કેટલાક લોકો એક યુવકને માર મારી રહ્યા હતા. આ વિડીયોની હકીકત સામે આવી. જે લોકો યુવકને માર મારી રહ્યા છે તે અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતો શખ્સ છે. આ શખ્સ એસટી સ્ટેન્ડ પર દાદાગીરી કરી રહ્યો હતો. તેને લઈને લોકોએ તેને માર મારી અને મેથી પાક ચખાડ્યો હતો. આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કુલ 3 ફરિયાદ દાખલ થઈ છે. મંગો વિરુદ્ધ અગાઉ 3 વખત પાસા હેઠળ પણ ગુનો નોંધાયેલો છે.
ભાવેશ ઉર્ફે મંગો એસટી કર્મચારીઓ તથા એસટી વિસ્તારમાં જે પણ ત્યાં જાહેર જનતા હતી એમની સાથે વિભત્સ વર્તન કરી રહ્યા હતા અને એમની સાથે બોલાચાલી કરી રહ્યા હતા, જે સંદર્ભે એસટી કર્મચારીઓ દ્વારા તેમને માર મારવામાં આવેલ. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી. સયાજી હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી સામે આવી. હોસ્પિટલમાં અચાનક લાઇટ ગુલ થતા અંધારપટ છવાઈ ગયો. આઈસીયુમાં ઓક્સિજન પર રહેલા દર્દીઓની હાલત કફોડી બની. ભર ઉનાળે લાઇટ ગુલ થતા દર્દીઓ ગરમીથી પરેશાન થયા. મોબાઈલની લાઇટના સહારે આ દર્દીઓ બેઠેલા જોવા મળ્યા. હોસ્પિટલમાં જનરેટર કામ ન લાગ્યું કે પછી શું થયું, આ ચર્ચાઓ હવે થઈ રહી છે. હોસ્પિટલ તંત્રની વ્યવસ્થાઓ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. તો વડોદરાની આ તસવીર બે અલગ અલગ અમે આપને બતાવી રહ્યા છીએ. સયાજી હોસ્પિટલમાં આ લાલિયાવાડી સામે આવી છે. મધ્ય ગુજરાતની આ એક મોટી હોસ્પિટલ છે જ્યાં મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી લોકો સારવાર લેવા માટે અહીંયા આવે છે, પરંતુ અચાનક અહીંયા લાઇટ ગુલ થઈ ગઈ. આખી હોસ્પિટલમાં અંધારું છવાઈ ગયું. જે દર્દીઓ આઈસીયુમાં હતા, ઓક્સિજન પર હતા, એ દર્દીઓની હાલત સૌથી વધારે કફોડી બની. એક તો ભર ઉનાળો છે, ગરમીથી લોકો ત્રસ્ત અને દૂર દૂરથી સારવાર માટે આવેલા હોય અને હોસ્પિટલમાં લાઇટ જ ન હોય, અંધારપટ છવાઈ જાય ને એમાં પણ જે લોકો સિરિયસ હોય, આઈસીયુની અંદર ભરતી થયા હોય, એમની તો હાલત જ શું થાય જ્યારે લાઇટ ન હોય. ભર ઉનાળે લાઇટ ગુલ થવાથી દર્દીઓ ગરમીથી પરેશાન થયા. મોબાઈલની લાઇટના સહારે આ દર્દીઓ અહીંયા જોવા મળ્યા. હોસ્પિટલમાં જનરેટર કામ ન લાગ્યું કે શું, આ ચર્ચાઓ પણ થઈ. કારણ કે જ્યારે પણ આ પ્રકારે લાઇટ જતી હોય છે ત્યારે હોસ્પિટલનું પોતાનું પણ એક વ્યવસ્થા હોય છે, જનરેટર હોય છે, જેથી લાઇટ જે છે એ સુચારુ રૂપથી ચાલે. ખાસ કરીને જે ઇમરજન્સી વોર્ડ હોય છે તેમાં લાઇટ ન જાય તેના માટે એક વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે, પરંતુ અહીં તો એ પણ વ્યવસ્થા ન જોવા મળી. બધી જગ્યાએ અંધારું જોવા મળ્યું અને થોડી વાર માટે તો જાણે નાસભાગ જેવી મચી ગઈ. લોકોને એવું લાગ્યું કે હવે કરીએ તો કરીએ શું, કારણ કે કોઈ સંભાળવાવાળું કોઈ સાંભળવાવાળું નહોતું. કચ્છના ગાંધીધામમાં આશરે 6 વર્ષ પહેલા ગુમ થયેલ બાળકીની ઘટના મામલે પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ કરવા કોર્ટે હુકમ કર્યો. 6 વર્ષ પહેલા આદિપુરની હોસ્પિટલમાંથી નવજાત બાળકી ગુમ થઈ. ગુમ થયેલ બાળકીના દાદીને પૂછપરછ માટે બોલાવી ગોંધી રાખ્યા હોવાના આક્ષેપો સાથે કોર્ટમાં ફરિયાદ કરાઈ, જેથી ગાંધીધામના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તત્કાલીન એલસીબી પીઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવા હુકમ કર્યો છે. પીઆઈ ડી.વી. રાણા, હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ ચુડાસમા, મહિલા કોન્સ્ટેબલ વિમળાબેન ડાભડિયા વિરુદ્ધ કોર્ટે ગુનો દાખલ કરવા હુકમ કર્યો. વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનનો ગુમ થયેલ હેડ કોન્સ્ટેબલ અલ્પેશ વેંજિયા આખરે મળી આવ્યો. ગુમ હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો છે. હરિદ્વાર પોલીસ હેડ કોન્સ્ટેબલને લઈને વડોદરા આવશે, ત્યારબાદ પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરશે. આ હેડ કોન્સ્ટેબલ 2 દિવસ પહેલા ચિઠ્ઠી લખીને લાપતા થયો હતો. રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. નવા 203 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ 1281 એક્ટિવ કેસ છે, જ્યારે 23 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 1258 દર્દી ઓપીડી બેઝ સારવાર હેઠળ છે. 3 દિવસથી નવા કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ કોરોનાના આંકડા એ છે એ આવી જ રહ્યા છે અને તે ઓછું થવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ કોરોના બેકાબુ થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 169 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં કુલ 859 એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 71 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદમાં કોરોનાના વધતા કેસને લઈ તંત્ર સતર્ક બન્યું છે. શાળાઓ શરૂ થતા વાલીઓમાં ચિંતા વધી છે. ડોક્ટરોની વાલીઓને સલાહ, કોરોનાના લક્ષણ જણાય તો બાળકોને શાળાએ ન મોકલવા. શરદી, ખાંસી, તાવ અથવા ઝાડાની તકલીફ જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવાની અપીલ છે. બીમારીના કોઈ પણ લક્ષણો જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવા જણાવાયું છે. ગમે તે બાળકના કોઈ પણ દિવસે શરદી, કફ, ઉધરસ, હેડેક, બોડી એક, ઇવન ઝાડા જેવા કોઈ પણ પ્રાથમિક સિમ્ટમ્સ દેખાતા હોય તો એ પ્રાથમિક સિમ્ટમ્સ ઇગ્નોર ના કરવા જોઈએ અને ડે 1માં જ નિયર બાય કોઈ પણ હોસ્પિટલમાં કે ડૉક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ કરવું જોઈએ. અને આ જે તમારો વાયરલનો ઇન્ફેક્શન છે એ બીજા બાળકમાં નહીં ફેલાય એટલે પોસિબલ હોય તો ઇટ ઇઝ બેટર કે 2 કે 3 દિવસ સુધી ઘરે રેસ્ટ અને આરામ કરવો જોઈએ. રાજ્યના વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.
રોડમાં ઉતરી કંઈક આ રીતે લોકોએ બિસ્માર રોડનો વિરોધ કર્યો. રાજકોટ શહેરમાં ખરાબ રોડ રસ્તાને લઈને સ્થાનિકોએ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું. શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા તિરુપતિનગરના લોકો ઉબડખાબડ રસ્તાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તાની વચ્ચે મસમોટા ખાડા પડી ગયા છે. એમાં વાહન ચાલકોને દરરોજ પડવાનો ભય સતાવી રહ્યો છે. આ અંગે તંત્રને રોડ બનાવવા બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી ન કરાતા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો અને પ્રશાસન સામે સૂત્રોચ્ચાર કર્યા. રોડમાં ઉતરી હલ્લાબોલ કરતા તંત્ર દોડતું થઈ ગયું. બનાવને પગલે સ્થાનિક કોર્પોરેટર તેમજ બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો. કોર્પોરેટરે સ્થાનિકોને રોડ બનવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો. વરસાદના કોઈ એંધાણ નથી. જો સમયસર વરસાદ ન પડે તો દ્વારકા પંથકમાં જળ સંકટ ઊભું થશે. દ્વારકા જિલ્લાના ડેમના તળિયા દેખાવા લાગતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 14 ડેમમાંથી 11 ડેમ ખાલી થઈ ગયા છે. પીવાનું પાણી પૂરું પાડતો ગીર ડેમ તથા વર્તુ 2 ડેમમાં માત્ર 15 થી 20% પાણી જ બાકી છે. આ પાણી પણ માત્ર 20 થી 25 દિવસ પૂરતું ચાલશે. ખેડૂતોએ શંકા વ્યક્ત કરી છે કે વાવણી યોગ્ય વરસાદ ન થતા ખેતી વ્યવસ્થિત થઈ શકશે નહીં. કલ્યાણપુર તાલુકાના સાની ડેમનું કામ છેલ્લા 6 વર્ષથી અધૂરું છે, જેના કારણે 110 ગામોને પાણી માટે નર્મદા પર નિર્ભર રહેવું પડે છે. ડેમોમાં પાણી ખૂટી જતા કૂવાને બોરમાં પણ પાણી ખૂટવા લાગ્યા છે. જો વરસાદ ખેંચાશે તો પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ શકે તેમ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ડેમ પણ ખાલીખમ છે. 11માંથી 8 ડેમમાં પાણીનો 20% જથ્થો છે. નાયકા, ફલકુ, નીંબણી, સબુરી, ત્રિવેણી, ઠાંગા, થોરિયાળી, મોરસલ સહિતના 8 મુખ્ય ડેમમાં માત્ર 20% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. જિલ્લાનો સૌથી મોટો નાયકા ડેમ ખાલીખમ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કપાસ સહિતના પાકનું મોટા પ્રમાણમાં આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે જો આગામી સમયમાં વરસાદ ખેંચાય તો આગોતરું વાવેતર નિષ્ફળ જવાની શક્યતા છે. જામનગરમાં ચોમાસું આવતા પહેલા પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી. જામનગર શહેરમાં આવેલા 55 ફીડરોમાંથી 50 ફીડરોમાં પ્રી મોન્સૂન કામગીરી કરાઈ છે, જેમાં નડતરરૂપ ઝાડ હટાવી ચોમાસા દરમિયાન વીજ વિક્ષેપ ન થાય તે માટે આગોતરું આયોજન કરાયું છે. જામનગર શહેરની 11 કેવીની લાઈનો પણ સમારકામ કરવાની કવાયત કરવામાં આવી રહી છે. પરંતુ વરસાદ શરૂ થતાં જ પીજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષની માફક લાઇટ જવાની સમસ્યા રહે છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે. જેઠ પૂર્ણિમાને લઈને કંઈક આ રીતે શામળિયાનું મંદિર ગુંજી ઉઠ્યું હતું. યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી. ભગવાન શામળિયાની એક ઝલક જોવા માટે દૂર દૂરથી લોકો આવી પહોંચ્યા. સવારથી મંદિર જય રણછોડ કાળિયા ઠાકોરના નાદથી ગુંજી ઉઠ્યું. ભગવાનના દર્શન માટે 1 કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. આજના ખાસ દિવસે ભગવાનને અનોખા શણગાર કરાયા. કારીગરો દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા વાઘા પરિધાન કરાવવામાં આવ્યા. ઠાકોરજીને સોનાના આભૂષણોનો શણગાર કરાયો. મંદિરને જાત જાતના ફૂલોથી શણગારવામાં આવ્યું. ઠાકોરજીને આજે ખાસ કેરીનો મનોરથ કરવામાં આવ્યો. મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જાતની 400 કિલો કેરી લાવીને ભગવાનની આગળ ધરવામાં આવી. આ તરફ દ્વારકાધીશનું મંદિર પણ ભક્તોથી ખચોખચ ભરાઈ ગયું. પૂર્ણિમાના દિવસે દર્શન કરવા માટે લાખો લોકો કાળિયા ઠાકોરના દ્વારે પહોંચ્યા. મંદિરના દ્વાર ખુલતા જ જય દ્વારકાધીશથી મંદિર ગુંજી ઉઠ્યું. ભગવાનના ખુલ્લા પડદે સ્નાનના દર્શન હજારો ભક્તોએ કર્યા. પૂનમ ભરવા આવતા ભક્તો દર્શન માટે સ્વર્ગ દ્વારા તેમજ મોક્ષ દ્વારા લાંબી કતારોમાં જોવા મળ્યા. ગોમતી નદીમાં સ્નાન કરી સ્વર્ગ દ્વાર 56 સીડીથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. હજારોની સંખ્યામાં ભક્તોએ ગોમતી નદીમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવી. તો ડાકોરના ઠાકોરના દ્વારે પણ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો. વહેલી સવારથી જ મંદિરે દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા. ભક્તોની લાઈન લાગી. ઠાકોરજીના આજે ઔષધિઓથી 1 કલાક સ્નાન કરાવવામાં આવ્યું. સ્નાન કરતા ઠાકોરજીને નિહાળવા માનવ મહેરામણ ઉમટ્યું. આખા દિવસ ભક્તોની કતાર ઓછી ન થઈ. નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડબ્રહ્મા અંબાજી મંદિરે જેઠ સુદ પૂનમ નિમિત્તે ભક્તો ઉમટી પડ્યા. મા અંબાના દર્શન કરવા ભક્તોનો જમાવડો જોવા મળ્યો. વહેલી સવારથી જ ભક્તો માના દર્શન કરવા માટે પહોંચી ગયા. મંદિરની બહાર ભક્તોની લાઈન લાગી ગઈ હતી. જય માતાજીના નાદથી મંદિર બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદમાં જોખમી સવારીનો એક વિડીયો વાયરલ થયો છે. ઇકો કારની ઉપર બેસીને જોખમી સવારી કરતા આ દ્રશ્યો તમે જોઈ શકો છો. કારની અંદર પણ ક્ષમતાથી વધારે મુસાફરો. સાયન્સ સિટી રોડ પરનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે ગાડી ઇકો કાર છે અને કારની અંદર અને કારની બહાર બંને સાઈડ જે છે લોકો વિદ્યાર્થીઓ છે એ મુસાફરો છે એ ભરેલા છે. આ રીતે મુસાફરી એ જોખમી મુસાફરી બની જાય છે અને એ પણ અમદાવાદ જેવા શહેરમાં કે જ્યાં ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે. ઋત્વિજ, આ જે કાર ચાલક છે તેને લઈને કોઈ ભાડ મળી છે ખરી?
પંકજ, જે એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે અને જે વિડીયો છે તે સાયન્સ સિટી રોડ ઉપર નો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પરંતુ સૌથી મહત્વની બાબત તો એ છે કે વિડીયોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ક્ષમતા કરતા 2 થી 3 ગણા વધારે મુસાફરો છે તે બેસાડવામાં આવ્યા છે. કારની અંદર તો બેસાડવામાં આવ્યા છે, કારની ઉપર પણ 5 વ્યક્તિઓને બેસાડવામાં આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે, જે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. આ પ્રકારની જે જોખમી સવારી છે તે પોતાના માટે તો ક્યાંક ને ક્યાંક જોખમરૂપ સાબિત થઈ શકે છે, પરંતુ અન્ય જે સામાન્ય વાહન ચાલકો છે તેમના માટે પણ આ એક જોખમી સાબિત થઈ શકે છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે.